મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો હોય બદલ ખૂબ ખૂબ અભિનંદન. આવનાર સમયની સંપૂર્ણ પોલીસ, રેલવે તેમજ વિવિધ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા રેલવે, પોલીસ કોન્સ્ટેબલ, કંડક્ટર, જીપીએસસી, યુપીએસસી, તલાટી, રેલવે સ્ટાફ સિલેક્શન કમિશન અથવા વિવિધ પરીક્ષામાં પૂછી શકે તેવા પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું હોય ચેનલ સાથે જોડાયેલા રહેજો. લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. પ્રશ્ન મિત્રો, પહેલાં એક દિવસ વિડીયો લેટ અપલોડ કરતા હતા, હવે શરૂઆત કરી દીધી છે. રોજનો વિડીયો રોજ અપલોડ કરીશું. તો પ્રશ્ન 1, હાલમાં વિશ્વ શાકાહારી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 1 નવેમ્બરે શાકાહારીનું મહત્ત્વ વધારવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. પ્રશ્ન 2, હાલમાં કોને નાણાકીય સલાહકારનો કાર્યભાર સંભાળ્યો? તો રાજકુમાર અરોડા. તો સમીર નિયુક્તિ વિશે ચર્ચા કરી, નિમણૂક થયેલી તેના વિશે ચર્ચા કરી લઈએ. તો સમીર સક્સેનાએ દક્ષિણ સૌસેનાના કમાન્ડના પ્રમુખનો કાર્યભાર સંભાળ્યો. 8મા વેતન આયોગના અધ્યક્ષ રંજના પ્રકાશ દેસાઈએ નિયુક્ત કરવામાં આવ્યા. જસ્ટિસ સૂર્યકાંતે ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ રૂપમાં નામિત કરવામાં આવ્યા. ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના નેતૃત્વ કરવાવાળી પ્રથમ મહિલા ડેમ સારા મુલેલી બની છે. ઇન્ડિયન ક્રિકેટ એસોસિએશનની પ્રથમ મહિલા અધ્યક્ષ શાંતારંગ સ્વામી નિયુક્ત કરવામાં આવે છે. કાર્તિક નારાયણ ગૂગલ ક્લાઉડ મુખ્ય ઉત્પાદન અધિકારીના રૂપમાં સામેલ થયા છે. અક્કઈ પદ્મશાલી સર્વોચ્ચ ન્યાયાલયના સમિતિના પ્રથમ ટ્રાન્સજેન્ડર સદસ્ય બની છે. 50 જેટલા ટોપિકમાંથી આ વિડીયો બનાવવામાં આવે છે, ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો. પ્રશ્ન 3, હાલમાં કોને યુનેસ્કો ગેસ્ટ્રોનોમી માટે ક્રિએટિવ શહેરમાં સામેલ થયા છે? તો લખનઉ. પ્રશ્ન 4, હાલમાં ફિડે સત્રની વિશ્વકપ ટ્રોફીનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો વિશ્વના આનંદ રાખવામાં આવ્યું છે. પ્રશ્ન 5, હાલમાં પોંડુચેરી મુક્તિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 1 નવેમ્બરે. તો 1 નવેમ્બરે 1954 આઝાદીની યાદમાં મનાવવામાં આવે છે. આ દિવસે ભારતમાં ફ્રાન્સીસી સ્થળને ભારતને સોંપવામાં આવ્યું હતું. ત્યારબાદ 138 વર્ષ પછી ફ્રાન્સીસી શાસનનો અંત આવ્યો હતો. બરાબર. તો આપણે પ્રશ્ન 6, હાલમાં 1 નવેમ્બર કયા રાજ્યનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે? તો આટલા રાજ્યો છે, બરાબર, 5 રાજ્યો. તો પહેલું છે A કેરળ, B કર્ણાટક, C મધ્યપ્રદેશ, D છત્તીસગઢ, E હરિયાણા. આટલા રાજ્યો છે. તો સ્થાપના વિશે ચર્ચા કરી લઈએ થોડી. કઈ તારીખો છે? એક સ્થાપના તારીખ, સાલ કયું તારીખ? તો 1 નવેમ્બર છે, સોરી મિત્રો. તો સ્થાપના કેરળની અંદર 1 નવેમ્બર 1956, બીજા પર કર્ણાટક 1 નવેમ્બર 1956, ત્રીજા પર 1 નવેમ્બર 1956 મધ્યપ્રદેશ, ચોથા પર હરિયાણા 1 નવેમ્બર 1966 અને 5મા છત્તીસગઢ 1 નવેમ્બર 2000. આટલી સાલની અંદર આ દિવસો મનાવવામાં સ્થાપના કરવામાં આવેલી હતી. પ્રશ્ન 7, હાલમાં ભારતને કયા દેશનો એની એરબેસનો પોતાનો સંચાલન અધિકારિક રૂપમાં બંધ કરવામાં આવ્યો છે? તો તાજિકિસ્તાન. તો તાજિકિસ્તાનનું કેપિટલ છે દુશાંબે. કરન્સી તે તાજિકિસ્તાનની સોમની. રાષ્ટ્રપતિ છે ઇસોમલી રહેમાન. બરાબર. પ્રશ્ન 8, હાલમાં રવિન્દ્રનાથ કોરીસેટર કયા રાજ્યના રાજ્યોત્સવ ઉત્સવ એવોર્ડ માટે પસંદગી થઈ છે? તો કર્ણાટક. તો કર્ણાટકનું કેપિટલ છે બેંગ્લોર. સીએમ છે સિદ્ધારમૈયા. રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. લોકસભાની 28, રાજ્યસભાની 22, વિધાનસભાની 224 સીટો છે. હાથીની સંખ્યામાં કર્ણાટક ટોપ પર છે. કોફી ઉત્પાદનમાં ટોપ પર છે. ભારત 7મા પર છે કોફી ઉત્પાદનમાં. બરાબર. બ્રાઝિલ ટોપ પર છે કોફી ઉત્પાદનની અંદર. મકાઈ ઉત્પાદનમાં ટોપ પર છે કર્ણાટક. નારિયેળ ઉત્પાદનમાં ટોપ પર છે. નારિયેળ ઉત્પાદનમાં ઇન્ડોનેશિયા દેશ ટોપ પર છે. કોફી, મકાઈ અને નારિયેળ આ 3માં ટોપ પર છે. એટલું ખાસ કરીને યાદ રાખજો. અલ્ટરમાટી કૃષ્ણા નદી પર, કૃષ્ણ સાગર બંધ કાવેરી નદી પર કર્ણાટકમાં આવેલા છે. ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2025 બાનું મુસ્તાક નદી બાસ્તીને આપવામાં આવ્યો. તેનું નોબેલ હતું હાર્ટ લેમ્પ સ્ટોરી. બરાબર. ભારતનો પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહથી સંચાલિત ચિડિયાઘર બેંગ્લોરમાં કેસરઘટ્ટા બાયોલોજીકલ પાર્કમાં બનાવવામાં આવશે. ભારતની નિજી હેલિકોપ્ટર અસેમ્બલી લાઇન કર્ણાટકમાં સ્થાપિત કરવામાં આવશે. મેઘાલય અંદર જે કર્ણાટકમાં પાદુર ભારતનો પ્રથમ પ્રાઇવેટ રેલવે બનાવશે. કર્ણાટક નવાચારને વધારવા માટે 1000 કરોડ રૂપિયાની લીપ યોજનાને શરૂ કરી છે. ઉબર કર્ણાટકમાં બાઇક ડાયરેક્ટ નામની બાઇક ટેક્સી સેવા ફરીથી શરૂ કરી છે. કર્ણાટકે બીબી ફતિમા સ્વયં સહાયતા સમૂહ સંયુક્ત રાષ્ટ્રનો ઇક્વેટર પુરસ્કાર 2025 જીત્યો છે. કર્ણાટક સરકારે ભૂજળ નિકાસી શુલ્ક
લગાવવાની ઘોષણા કરી છે. બંદીપુર નેશનલ પાર્ક, વાયનાડ નેશનલ પાર્ક અને મુદુમલઈ નેશનલ પાર્ક કર્ણાટકની અંદર આવેલા છે. બરોબર, બંદીપુર નેશનલ પાર્ક, વાયનાડ નેશનલ પાર્ક, મુદુમલઈ નેશનલ પાર્ક કર્ણાટકની અંદર આવેલા છે. પ્રશ્ન 7. પ્રશ્ન 9. હાલમાં કોને પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ સોશિયલ સિક્યુરિટી એસોસિએશન 2025નો પુરસ્કાર મળ્યો છે? તો ભારત. બરોબર. ઇન્ડેક્સ 2025માં ભારત 25મા સ્થાન પર છે. સિંગાપુર ટોપ પર છે. ભારતની સાક્ષરતા દર વધીને 14% વધીને 80.9 થઈ. ભારતની કુલ રામસર સ્થળોની સંખ્યા 93 થઈ છે. ગોકુળ પહેલાં છે અને ઉદયપુર રાજસ્થાનની આ રામસર સ્થળોની સંખ્યા જોડવામાં આવી. પહેલાં 91 હતી. 18મા બ્રિક્સ શિખર સંમેલન ભારતમાં આયોજન કરવામાં આવશે. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2025માં 151 સ્થાન પર છે. નોર્વે ટોપ પર છે. ચોથી દક્ષિણ એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025ની પદક તાલિકામાં ભારત ટોપ પર છે. ભારતને ઓનલાઈન રાષ્ટ્રીય ઔષધિ લાયસન્સ પ્રણાલી શરૂ કરી છે. જે બાળકો કપ સિરીઝમાં મૃત્યુ પામ્યા તેની પછી આ ડિસિઝન ભારતમાં લેવામાં આવેલું છે. જે કપ સિરીઝમાં બાળકો જે મૃત્યુ પામેલા છે 20 બાળકો, એના પછી અલગ અલગ ભારત સરકાર પગલાં ભરી રહ્યું છે. ભારતને 2025 એશિયાઈ યુવા ખેલો કબડ્ડી સ્વર્ણ પદક જીત્યો છે. ભારતે કોપ 10 બ્યુરો ઉપાધ્યક્ષ ફરીથી પસંદગી થઈ. ભારતે કુલ વન ક્ષેત્રમાં વિશ્વ સ્તર પર 9મા સ્થાન પર પહોંચ્યો. ભારતે UNGGIMના એશિયા પ્રશાંત ક્ષેત્રીય સમિતિ અધ્યક્ષ પસંદગી કરવામાં આવી. વૈશ્વિક સૂચકાંક 2025માં ભારત 102મા સ્થાન પર રહ્યો છે. બરોબર. પ્રશ્ન 10. હાલમાં મેન્યુઅલ ફેડરિકનો 78 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ કોણ હતા? તો હોકી ખેલાડી હતા. પ્રશ્ન 11. હાલમાં કોને પેશેવર ટેનિસ ગણેશની ઘોષણા કરી? રોહમન બોપન્ના. પ્રશ્ન 12. હાલમાં પ્રધાનમંત્રી મોદીને કયા રાજ્યની નવી વિધાનસભાનો ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો છત્તીસગઢ. છત્તીસગઢનું કેપિટલ છે રાયપુર. CM છે જસ્ટદેવ સાઈ. રાજ્યપાલ છે રમણ ડેકા. કોલ ઇન્ડિયાની પ્રથમ મહિલા કેન્દ્રીય સ્ટોર ઇકાઈનું ઉદ્ઘાટન છત્તીસગઢમાં કોરબામાં થયું. છત્તીસગઢની બાલોદ જિલ્લાનો ભારતનો પ્રથમ આધિકારિક બાળવિવાહ મુક્ત જિલ્લો બન્યો છે. છત્તીસગઢ સરકારે બધા જિલ્લામાં જિલ્લોની કેદીઓ માટે યોગ અને સુદર્શન ક્રિયા શરૂ કરી છે. છત્તીસગઢ વીજળી ક્ષમતા વધીને 35,000 મેગાવોટ થઈ છે. છત્તીસગઢી જનજાતીય શિક્ષાને વધારવા માટે મોટાને કોલ ઇન્ડિયાની સાથે સમજોતા થાય છે. દેશનો પ્રથમ બેસ્ટ ધ ડેટા સેન્ટરની પાર્કની નીવ છત્તીસગઢના નવા રાયપુર સેક્ટર 22માં રાખવામાં આવી છે. વન પારિસ્થિતિક તંત્રનો હરિત સકલ ઘરેલું ઉત્પાદનથી જોડવાવાળો પ્રથમ રાજ્ય છત્તીસગઢ બન્યો છે. પ્રશ્ન 13. હાલમાં પ્રધાનમંત્રી મોદીને શાંતિ શિખર મેડિટેશન સેન્ટરનું ઉદ્ઘાટન થયું છે? તો રાયપુરમાં. બરોબર. પ્રશ્ન 14. હાલમાં વિમાન ક્ષેત્રમાં વધારવા માટે કોની દ્વારા વિમાન યોજનાને મંજૂરી આપી છે? તો ઓડિશા. ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર. CM છે મોહન ચરણ માઝી. રાજ્યપાલ છે ડો હરિબાબુ કંબમતી. લોકસભાની 21, રાજ્યસભાની 10, વિધાનસભાની 147. વેદાંતા ગ્રુપ ઓડિશામાં 1 લાખ કરોડનું નિવેશ કરશે. ઓડિશા સરકાર દુર્લભ અને અભિલેખો સંરક્ષિત કરવા માટે જ્ઞાન યજ્ઞ મંડપ નામની એક ડિજિટલ લાઇબ્રેરીનું નિર્માણ કરવાની ઘોષણા કરી છે. નુઆખાઈ ઉત્સવ ઓડિશામાં મનાવે છે. ઓડિશા સરકારે માધુરી દીક્ષિતને હથકરઘા ઉદ્યોગના બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે. ઓડિશા સરકારે શક્તિશ્રી નામની એક નવા કાર્યક્રમની ઘોષણા કરી છે. ભારતને પૃથ્વી સેકન્ડ અને અગ્નિ બેલિસ્ટિક મિસાઇલનો સફળ પરીક્ષણ ચાંદીપુરમાં થયો છે. આટલા પ્રશ્નો હતા મિત્રો. હવે પ્રશ્ન 15 છેલ્લો. હાલમાં કોણ ભારતીય નૌસેનાના ચીફ ઓફ પર્સનલ નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ગુરુચરણસિંહ. પ્રશ્ન. હાલમાં $4 ટ્રિલિયન માર્કેટ વેલ્યુવાળી કઈ કંપની બની છે? તો NVIDIA. અને હવે પ્રશ્ન તમારા માટે છે. હાલમાં કયા રાજ્યને પોલીસને સાયબર જાગો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે? A આસામ, B પંજાબ, C ગુજરાત, D ઉત્તરાખંડ કે E એક પણ નહીં? બરાબર. જવાબ આપજો મિત્રો ખાસ કરીને. હવે આપણે છેલ્લા અમુક પ્રશ્નો છે જેનું સોલ્યુશન માટે તમને કરાવી લઈએ. 6 પ્રશ્નો બીજા છે ખાસ કરીને, તો એની તમે ચર્ચા કરી લઈએ. આપણે આગળ વાત કરેલી છે. પ્રશ્ન 1. ICANનો 90મો સદસ્ય કયો દેશ બન્યો છે? તો ટુવાલુ. પ્રશ્ન 2. F1 US ગ્રેન્ડ પ્રિક્સ કોણે જીતી છે? તો મેક્સ વર્સ્ટેપને. પ્રશ્ન 3. હાલમાં કયા દેશમાં તિયાર ઉત્સવ મનાવવામાં આવ્યો? તો નેપાળ. પ્રશ્ન 4. કટિબી ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો? તો અસમ. પ્રશ્ન 5. દૂધ ઉત્પાદન ટોપ દેશ અને ટોપ રાજ્ય કયું છે? તો ઉત્તર પ્રદેશ ટોપ પર છે. દેશ ટોપ ભારત છે. પ્રશ્ન 6. હાલમાં ઓઝોન પરત સંરક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?
જે 16 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ઓઝોન પરત સંરક્ષણ દિવસ મનાવવામાં આવ્યો છે? ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. આવનાર સમયની અંદર તમે સફળ થાવ તેવી અમારી શુભેચ્છા. નવા પ્રશ્નો, નવી વિગતો અને નવા જ નોલેજ સાથે ફરી મળીશું.